સ્ટેટ ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર પહોંચ્યા છે। કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે સમીક્ષા પણ કરી છે। કુદરતી આફત સામે તંત્રની સજ્જતા મામલે પણ સમીક્ષા કરાઈ છે। આફતથી લોકોને બચાવવા માટે સીએમએ સૂચના આપી છે। જરૂર જણાય તો લોકોને સ્થળાંતર કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી છે। હિતલ અમારી સાથે જોડાયા છે। આપ જુઓ કે મુખ્યમંત્રી જામનગર ગયા, વડોદરા ગયા અને હવે આ સતત જે વિડીયો કોન્ફરન્સ મારફતે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે। હિતલ અમારી સાથે। હિતલ, સતત મુખ્યમંત્રી ગુજરાત પર બાજ નજર રાખી રહ્યા છે। વડોદરા, જામનગર, દ્વારકા અને કચ્છ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। હિતલ જી જરા ચોક્કસ એવું કહી શકાય, કારણ કે આજે સમગ્ર દિવસ દરમિયાન જોવા જઈએ તો મુખ્યમંત્રીએ આજે સવારથી જ પૂરગ્રસ્ત વિસ્તારોની ચિંતા કરી છે અને વડોદરાની મુલાકાતે જઈને આવેલા બે સિનિયર મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા સાથે પ્રથમ રિપોર્ટ મેળવ્યો હતો અને ત્યારબાદ બપોરે તેઓ જામનગર, દ્વારકા ગયા હતા અને ત્યાર પછી વડોદરાની મુલાકાત લીધી છે, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે, લોકોને પણ મળ્યા છે અને હવે ત્યાંથી પરત ફરીને સીધા જ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર અત્યારે પહોંચ્યા છે મુખ્યમંત્રી। તેમની સાથે સમગ્ર વહીવટી તંત્રના વડાઓ પણ હાજર છે અને હવે કેવી રીતે કામગીરી કરી શકાય અને જે વાસ્તવિક પરિસ્થિતિ મુખ્યમંત્રી જોઈને આવ્યા છે એ પછી અહીંયા અધિકારીઓને કેવી રીતે ગ્રાઉન્ડ પર કામ કરવાનું છે અને કલેક્ટરોથી માંડીને અન્ય ટીમોને કેવી રીતે કામે લગાડવાની છે, એ તમામ મુદ્દાઓ પર અત્યારે સમીક્ષા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહી છે। જી જી બિલકુલ બિલકુલ આભાર હિતલ। તો એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે। સીએમ સતત નજર રાખી રહ્યા છે। ગુજરાતની પરિસ્થિતિ પર મુખ્યમંત્રીની સીધી નજર છે।